નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન પણ કરીશું અને તમારા માટે કયા પ્રશ્નો પણ મોસ્ટ આઈએમપી છે એ પણ હું તમને જણાવીશ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે પરીક્ષા બિલકુલ નજીક છે. પરીક્ષા પહેલાં પેપર એકવાર જોઈ અને તૈયાર કરીને જજો. ઓકે, સેમ આવું પેપર નહીં આવે, પણ આ બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી કહેવાય. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધાને શેર કરી દેજો. જો મિત્રો, હવે પહેલો પ્રશ્ન આપેલો છે જેમાં તમારે જોડકા જોડવાના છે. જો જેમાં આપેલું છે કે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, તો એમાં જવાબ આવશે એફ મોઢેરા. બીજું છે સંગીત પારિજાત, તો એમાં ઈ જવાબ આવે પંડિત અબોહલ. ત્રીજું છે હીરા ભાગોળ, તો એમાં જવાબ આવશે ડી ડભોઈ. અને ચોથું દેવોનો પ્રથમ સ્થપતિ, તો એમાં ઓપ્શન સી આવશે વિશ્વકર્મા. પાંચમું છે એક સિંગી ભારતીય ગેંડો, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ અસમ. આ થઈ ગયા મિત્રો જોડકા, 5 ગુણના આવશે તમારે. પછી આવશે ખરા ખોટા, જેમાં પહેલું છે જરીકામ માટે સુરત શહેર જાણીતું છે, તો આ વિધાન ખરું થાય. બીજું છે ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશદ્વાર, તો એ પણ ખરું. ત્રીજું ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, તો આ ખોટું થશે. પછી આગળ આપેલ છે જો મિત્રો 9મો પ્રશ્ન કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે, તો આ વિધાન ખરું થશે. 10મું છે ઉદારીકરણ એટલે સરકારી અંકુશો નિયંત્રણો ક્રમશઃ વધારતા જવાની નીતિ, તો આ પણ વિધાન ખોટું થાય. પછી આગળ આપેલ છે મિત્રો ખાલી જગ્યાઓ, જેમાં પહેલું છે દુનિયામાં વર્તમાન સમયમાં ખાલી જગ્યા એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેના કુદરતી આવાસમાં વિચરે છે, તો એમાં આવશે ભારત. પછી આગળ બીજો છે કે ડુંગરાળ વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક, તો એમાં મકાઈ જવાબ આવશે. ભારતમાં 2જી સદીમાં ખાલી જગ્યા નદીમાંથી, તો એમાં આવશે મિત્રો જો કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકનર નામની નહેરનું નિર્માણ થયું હતું. પછી એનાથી આગળ હવે આવશે 14મો કે જેમાં ખાલી જગ્યા દેશોમાં, તો એમાં આવશે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે. અને 15મું છે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય ખાલી જગ્યા, તો એમાં આવશે બિહાર. ઓકે, પછી હવે આગળ આવશે જો તમારે MCQ, જેમાં આપેલો છે પહેલો જો 16મો કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે તે વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય, તો એમાં ઓપ્શન સી જવાબ આવે એકલ સંસાધન. પછી 17મો છે હાલમાં દેશમાં કુલ કેટલા વાઘ પરિયોજનાઓ ક્ષેત્રો કાર્યરત છે, તો એમાં ઓપ્શન એ આવશે 44. 18મો હરિયાળી ક્રાંતિ બાદ કયા પ્રકારનું ઉત્પાદન બમણું થયું, તો એમાં ઓપ્શન બી આવશે ઘઉંનું. 19મો છે પૃથ્વી પર જળ સંશોધનોનો મુખ્ય સ્ત્રોત કયો, તો એમાં આવશે બી વૃષ્ટિ. અને 20મો આર્થિક રીતે ભારત કેવો દેશ છે, તો એમાં ઓપ્શન સી આવશે વિકાસશીલ. પછી જુઓ નીચેના પ્રશ્નોનો જવાબ માગ્યા મુજબ લખવાનો છે. હું વિશ્વમાં તક્ષની સૌથી વધુ નિકાસ કરતો દેશ છું, તો એમાં ઓળખવાનું હતું જેમાં આવશે ભારત. પછી આગળ છે હું ખાંડના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમે છું, તો એમાં આવશે મહારાષ્ટ્ર. 23મો બિન આર્થિક પ્રવૃત્તિ એ શબ્દની સંકલ્પના સમજાવવાનું. અને 24મો ઔદ્યોગિક બેરોજગારી શબ્દની સંકલ્પના, મતલબ એમની વ્યાખ્યા શું થાય એ સમજાવવાનું છે. ઓપ્શન બી તમે જેમાં સ્ક્રીનશોટ લેતા રહેજો, જેમાં તમારે ટોટલ 13 પ્રશ્નો આપેલા છે ને એમાંથી 9 લખવાના રહેશે. 18 ગુણનો તમારો વિભાગ બી આવશે. હવે એમાં પહેલો 25મો પ્રશ્ન છે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે એસ્ટ્રોલોજી પ્રજાનો પરિચય આપો. આનું સ્ક્રીનશોટ લઈ લો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 26મો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રાણીપ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ રહ્યો છે, સમજાવો. એ પણ આઈએમપી પ્રશ્ન છે. તો એવી રીતના તમે હવે એક કામ કરો, વિભાગ સી સુધીના બધા જ પ્રશ્નો જે તમને દેખાય છે આગળ 27થી લઈ અને 37 સુધી બધા જ મોસ્ટ આઈએમપી છે. એમાં જુઓ 37મો છે વૈશ્વિકીકરણના લાભો, એની આગળ બજાર પદ્ધતિ, આ બધા પ્રશ્નો આઈએમપી છે, એનો સ્ક્રીનશોટ લઈ લો. પછી વિભાગ સી આપેલો છે જેમાં તમારે દરેક પ્રશ્ન 3 ગુણનો આવશે. ટોટલ 9 પ્રશ્ન આપેલા છે, એમાં તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે. તો 38થી લઈ અને 44 સુધીનો સ્ક્રીનશોટ લઈ લેજો, જે બધા પ્રશ્નો તમારે તૈયારી માટે કામ લાગે. આગળ પછી તમારે લેવાના રહેશે 45 અને 46નો સ્ક્રીનશોટ. ઓકે, હવે વિભાગ ડી તમારે આગળ આવશે, જે હશે તમારે ટોટલ 20 ગુણનો. એમાં તમને 4 પ્રશ્નો જવાબ લખવાના છે અને નકશો તમારે ફરજિયાત હશે. તો જેમાં જુઓ 47મો આપેલ છે સ્તંભ લેખો પરની કલા વિશે નોંધ. પછી ટૂંક નોંધ છે વાસ્તુશાસ્ત્ર, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી 49, 50 એવી રીતના 53 સુધી તમે સ્ક્રીનશોટ લઈ રહો. અને 54મો છે નકશો, જે તમારે ફરજિયાત લખવો જ પડશે. એમાં તમારે દર્શાવવાનું રહેશે જો દચ્ચી ગામ છે, ચંદ્રપ્રભા છે, પેરિયાર એક વન્યજીવ અભયારણ્ય છે,
અને ચોથું છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. આ રીતનો તમારે નકશો પૂછાશે, તો તમે નકશો પણ તૈયાર કરીને દેજો. આ જગ્યાઓ બધી તૈયાર રાખજો. ઓકે મિત્રો, તો આ તો આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને પણ શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.